જય શ્રી કૃષ્ણ। તો આજે દહીંનું ઘણું બધું દહીં વધ્યું હતું, તો મેં એક સાપ લુગડું લઈ લીધું અને એમાં બધું જ દહીં મેં પાણી કાઢવા માટે મૂકી દીધું છે। અને પછી જો આમાંથી પાણી નીકળે ને એની પણ મસ્ત એવી પોટલી બાંધી અને પછી આપણે અહીંયા સાઈડમાં નળ હતો, એ નળ નીચે ગીંડી હતી એમાં આપણે એને બાંધી દીધું, તો એમાંથી બધું દહીંમાંથી પાણી નીકળી જાય। બનાવવું છે શ્રીખંડ, પણ આના આગળ ચાલતા તો એક લોચો થઈ ગયો છે। તો હાલો આગળ વિડીયો જોજો તો ખબર તમને પડી જશે। પછી અહીં લીધા છે કપડાને ઠામ ધોવાનું બાકી છે, તે કપડાને ઠામ ધોવા બેસી જાઓ ફટાફટ ને। ઘણા બધા સવારના કામ હોય, બધા પતાવીએ અને પછી આપણે આગળનું મિશન ચાલુ કરીએ। તો આ મેં અડધા લુગડા મૂકી અને પછી આવી ગઈ ત્યાં અમિતને પરોઠા બનાવી દીધા, એને નાસ્તો કરવું હતું, તે એને પણ નાસ્તો બનાવી બેસી ગયા નાસ્તો કરવા। અને આ ભાઈ મસ્તથી હજી સૂતો છે, આ મસ્ત નીંદર કરતો હતો। મમ્મીનું બધું કામ પતાવી લીધું હતું, તો મમ્મી પણ બેસી ગયા આરામથી। અને પછી મેં મારા લુગડા બધા ધોઈ લીધા અને મસ્ત નીચવી અને સુકાવી દીધા। પછી આવી ગઈ નીચે, તે લોચો થયો તો આ છે કે મારે આને બનાવતું શ્રીખંડ, પણ બની ગયો લસ્સી। અને પછી દાળ વઘારીને સંભારું કરીને ભાત મૂકી દીધા, મરચાં તરી લીધા, લોટ પણ બાંધી લીધું। અને જો આ જો શ્રીખંડ બનાવતી હતી પણ એનો લસ્સી જ બની ગયો। ધ્રુવ નવરાવીને તડકામાં બેસાડી દીધું અને પછી એને જો રમકડા બધા ઠેલવી દીધા હતા, બધા રમકડા પડે। વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ।